સરકારી એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટર માટે ભરતી જાહેર કરવામાં આવી છે। 6 જૂનથી ફોર્મ ભરવાની પણ શરૂઆત થશે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પોસ્ટ કરીને જાણકારી આપી। રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ પણ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને આ તમામ પ્રકારની જાણકારી આપી છે। આ ઉપરાંત ઉમેદવારો પાસે આરટીઓ માન્ય વેલિડ કંડક્ટર લાયસન્સ અને બેઝ હોવો અનિવાર્ય છે। આમાં ફેરબદલ છે કારણ કે વયમર્યાદા 25 થી 35 નક્કી કરવામાં આવી છે અને અનામત વર્ગ માટે આ 5 વર્ષની છૂટછાટ રહેશે। ગુજરાત માર્ગ અને વાહન વિભાગ વ્યવહાર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। જી હા, જીએસઆરટીસીની ડ્રાઈવર અને કંડક્ટરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાત માર્ગ વાહન વ્યવહાર વિભાગની આ મોટી જાહેરાત સરકારી એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટર માટે ભરતી જાહેર કરવામાં આવી છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પોસ્ટ કરીને જાણકારી આપી। 4318 કંડક્ટરની જગ્યાઓ પર ભરતી થશે તો 4599 ડ્રાઈવરની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। 6 જૂનથી ફોર્મ ભરવાની પણ શરૂઆત થશે તો 5 જુલાઈ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે। ત્યારે હવે કાયમી ડ્રાઈવર અને કંડક્ટરની આ જે ભરતી છે તે ફરી એક વખત જીએસઆરટીસી દ્વારા કરવામાં આવશે અને જીએસઆરટીસીએ એમની જાહેરાત કરી દીધી છે। તેમાં લગભગ 4500 કરતાં વધુ ડ્રાઈવર અને 4318 જેટલી કંડક્ટરની ભરતીઓ તેમનો ટેસ્ટ લેવામાં આવશે અને ફોર્મ ભરવાની શરૂઆત આજથી એટલે કે 6 જૂનથી થશે અને 5 જુલાઈ સુધી એટલે કે લગભગ 28 દિવસ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે શરૂ રહેશે। રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ પણ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને આ તમામ પ્રકારની જાણકારી આપી છે કે આવનારા સમયની અંદર એ લગભગ 4000 કરતાં વધુ કંડક્ટર અને ડ્રાઈવરની જે ભરતી છે એ ભરતીની અંદર કેટલી જગ્યાઓ છે કે કઈ તારીખે ફોર્મ ભરવાનું રહેશે તે તમામ પ્રકારની માહિતી પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ પોસ્ટ કરીને આપી છે। ત્યારે વધુ માહિતી માટે ફોન લાઈન ઉપર મારા સહયોગી નંદિની જોડાયેલા છે। નંદિની, ફરી એક વખત જીએસઆરટીસીની આ મોટી જાહેરાત છે ને આ વખતે આ કાયમી કંડક્ટર અને ડ્રાઈવરની ભરતી માટેની જગ્યાઓ છે તે બહાર પાડવામાં આવી છે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીઆરટીસી માં જે નોકરી માટે લોકો ઈચ્છતા હોય એવા એ લોકોના માટે આ સુવર્ણ તક કહી શકાય કે એસટી નિગમે 4318 કંડક્ટર અને ડ્રાઈવરની 4599 જગ્યાઓ મળીને કુલ 8917 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે। આ ભરતી અંતર્ગત પસંદગી પામનાર ઉમેદવારોને શરૂઆતના 5 વર્ષ સુધી 26,000 ફિક્સ માસિક પગાર આપવામાં આવશે। લાયકાત ધરાવતા જેટલા પણ ઉમેદવારો છે તેમને 6 જૂનથી 5 જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે। હવે કંડક્ટર માટે જે લાયકાત છે તેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે આ પદ માટે અરજી કરનાર ઉમેદવાર ધોરણ 12 પાસ હોવા જોઈએ। ઉમેદવારની વય મર્યાદા 18 થી 35 વર્ષની વચ્ચે જ હોવી જોઈએ, જેમાં અનામત વર્ગના લોકોને નિયમ મુજબ છૂટછાટ મળશે। આ ઉપરાંત ઉમેદવારો પાસે આરટીઓ માન્ય વેલિડ કંડક્ટર લાયસન્સ અને બેઝ હોવો અનિવાર્ય છે। તેમજ તેમનું શારીરિક વિઝન પણ એટલે કે શારીરિક દ્રષ્ટિ પણ બિલકુલ સાફ હોવી જોઈએ। આ લાયકાતો કંડક્ટર માટે છે। જ્યારે બીજી તરફ ડ્રાઈવર માટેની વાત કરીએ તો સેમ શૈક્ષણિક લાયકાત તેઓ 12 પાસ હોવા જોઈએ અને વય મર્યાદા છે આમાં ફેરબદલ છે કારણ કે વય મર્યાદા 25 થી 35 નક્કી કરવામાં આવી છે અને અનામત વર્ગ માટે આ 5 વર્ષની છૂટછાટ રહેશે। આ સાથે સાથે શારીરિક માપદંડમાં પુરુષ ઉમેદવારો માટે લઘુત્તમ ઊંચાઈ 162 સેન્ટીમીટર, એસટી વર્ગ માટે 160 સેન્ટીમીટર અને મહિલાઓ માટે 158 સેન્ટીમીટર હોવી જરૂરી છે। ડ્રાઈવરના ઉમેદવારો કલર બ્લાઇન્ડનેસ એટલે કે રંગ અંધત્વ ધરાવતા ન હોવા જોઈએ અને આ સાથે સાથે જો વાત કરવામાં આવે તો પુરુષ ઉમેદવારો પાસે ઓછામાં ઓછું 4 વર્ષ જૂનું હેવી ડ્રાઇવિંગ લાયસન્સ બેઝ અને ટ્રાન્સપોર્ટ કે કંપનીનો 4 વર્ષનો ડીઝલ વાહન ચલાવવાનો અનુભવ હોવો જરૂરી છે। જ્યારે મહિલા ઉમેદવારો માટે હેવી લાયસન્સ અને બેઝ હોવો
પૂરતો છે. એટલે હેવી વાહન ચલાવવાનો અનુભવ જો ના હોય તેવી મહિલાઓને નિગમ દ્વારા ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટર ખાતે 2 મહિનાની ખાસ તાલીમ આપવામાં આવશે, જે થકી ત્યારબાદ તેઓ આ જે પોસ્ટ છે તેમાં કાર્યરત થઈ શકશે. ઉમંગ. જી બિલકુલ, આભાર નંદિની અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ.